શિસ્તબદ્ધ કહેવાતા ભાજપ પક્ષમાં શિસ્તતાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. વાત વડોદરા જિલ્લાની છે. એક ફેસબુક પોસ્ટ જેવા મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે લોહિયાળ ડખો ખેલાયો. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે દારૂ વેચાય છે તેવી સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથના કાર્યકરો વચ્ચે જાહેરમાં એવી મારામારી થઈ કે ગુંડાઓને પણ આ જૂથ ભાજપના નેતાઓ શરમાવે. ભાજપના બે જૂથના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીમાં બે વ્યક્તિને ઈજા પણ થઈ. સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ જવાયા. ન માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીનું જૂનું બંદૂક પણ સમગ્ર મુદ્દે જવાબદાર છે તેવું સામે આવ્યું. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ભાજપના બે જૂથ પડી ગયા. તાજેતરમાં ભીલાપુરની રાશનિંગની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ થતા બે જૂથ વચ્ચે અંતર વધ્યું. ભાજપના બંને જૂથના કાર્યકરો વારંવાર એકબીજા પર આરોપ લગાવતા રહ્યા. આ વચ્ચે એક જૂથના કાર્યકરે સોશિયલ મીડિયામાં ગામમાં દારૂ મળતો હોવાની પોસ્ટ મૂકી મામલો વણસ્યો. બંને જૂથના ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા અને ગામના મુખ્ય માર્ગ પર જાહેરમાં બોલાચાલી બાદ મારામારી થઈ. આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ જૂથ અથડામણમાં બે વ્યક્તિ પરેશ પટેલ અને કિરણ પટેલને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડ્યા. જોકે ભાજપના જ બે જૂથ વચ્ચે ડખા અંગે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એ મીડિયામાં સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા. બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે. અને અમે ગાડીમાં બેઠેલા છે, અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં બે જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. અહીંથી સિટી સ્કેન કરાવવાનું કીધું એટલે અમે આગળ એના સિટી સ્કેન માટે જઈએ છીએ. પરંતુ આ જે અનાજ કૌભાંડ અમે કાઢ્યું છે, ભાજપ સરકાર ગરીબો માટે જે સ્કીમો લાવે છે અને એમાં જે બી કૌભાંડીઓ છે અમે ગરીબોને હક અપાવીએ છીએ, એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે.